હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજે થઈ રહ્યું છે પોસ્ટર કામ, કેમ કે મારું જે હું કામ કરી રહી છું તે પોસ્ટર બેનર મારે લગાવવાનો છે. હું બ્યુટી પાર્લર એટલે સ્કિન કેરનું કરું છું, તો આ પોસ્ટર એનું હતું તો એ ત્યાં લગાવવાનું છે બહાર જ્યાં હું કામ કરું છું ત્યાં. તો સાહેબ લગાવી રહ્યા છે ગ્લુ, તો એનામાં લગાવીને પછી દિવાલ ઉપર લગાવવાનું છે શો માટે. તો એનું કામ ચાલુ થઈ રહ્યું છે. આ જો શું કરે શું હજુ શું કરો રી શું કરો રી હે એ આ જો આ ઉખડે રી વાટકા ભરશે એને. અશ્વી હે નખમાં લાગી જશે, નખમાં લાગી જશે. ના કરાય એમ, ના કરાય. અહીંયા હાલી આવ. જો તો વાટકા ખણીને હવે નીચે પડી ગયું હોય તે નીચે પડી ગયું ખણ. જો 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 શું જડતું હશે એમાં? આમ જ ખણે સ્ટીલના વાટકા ખણીને ફરસે પડીને ભરસે બધું. આ ઉકળી ઉકળીને વેલા ભરાઈ ગયું. કેમાં નાખીશ? હાલો હવે વાળશે. જોજો કચરો બીજો જો છે. આ કામ આમ કરે પડે. જો જોયું ને, આ અમારું કામ હે. તો ચાલો ફ્રેન્ડ્સ, આટલી ગરમીમાં પણ આપણને શું ખાવાનું મન થઈ ગયું છે? ભજીયા. ડુંગળીના ભજીયા ખાવાનું મન થઈ ગયું છે. તો આપણે બનાવી રહ્યા છીએ ડુંગળીના ભજીયા. જોઈ લો, આમ તો જૂની જાણીતી દેશી આઈટમ છે, પણ બધી આઈટમોને બાદ કરે એવી આઈટમ છે. જો કે ખવાય, બધી સિઝનમાં ચાલે એવી અને ઝટપટ બનતી આ રેસીપી છે. ડુંગળીના ભજીયા, પકોડા જે કયો ઈ, આલુના પણ બને. અને આ થઈ ગયા છે રેડી. અને આ જોઈને કોના મોંમાં પાણી આવે છે તે કમેન્ટમાં લખજો, કેમ કે બહુ ટેસ્ટી બન્યા હતા ખરેખર. ચાલો તમે બધા પણ ખાઈ લો. ભજીયા પાર્ટી કરી લઈએ આપણે. દાદા 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 હા દાદા બા બા આવશે. તને ખપેરા બા ખપેરા? આમ જોતા દાદા ખપેરા? દાદા બા 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 ખપેરા. દાદા વાડીએ હોય તે દાદા દાદા બા દાદા બા બા એ શું હમણાં શું કરશે? ટીવી જોશે. શું કરશે? બારે ટીવી જોઈશ કે હાલો ટીવી જોવા? બાય 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 આવજો. બાય બાય. તો ચાલો, નેક્સ્ટ ડે થઈ ગયો છે અને બપોર પછી વિડીયો શૂટ કર્યો હતો. તો હું આ ડુંગળી થોડીક સાફ કરી રહી છું, કેમ કે ગરમી બહુ છે અને આ ડુંગળી ખરાબ થઈ રહી હતી. બાસ્કેટમાં પડી હતી અહીંયા ગેલેરીમાં. પવન તો બહુ લાગે છે, પણ આપણને પણ ગરમી થાય છે. તો આ વસ્તુ તો સ્વાભાવિક છે કે બગડવાની જ હોય, એટલે આનું થોડુંક જોવું પડે, નહીં તો બધી બગડી જાય. તો એટલે આ ભરી અને અમારા જૂના ઘરે અમે મૂકી આવશું, એટલે થોડીક વ્યવસ્થિત સાફ થાય. અને ડુંગળી સાફ કરીને અમે લોકો ગયા હતા સુરાબાપે. તો સુરાબાપાની આજે આરતીનો વારો હતો અને આટલા અમે લોકો જઈ રહ્યા છીએ સુરાબાપાને આરતી કરવા માટે. તો મહિનામાં એક વખત તમને પણ ખબર છે, જે નવા હોય તેને કહી દઈએ કે મહિનામાં એક વખત અમારા અહીંયા નખત્રાણામાં અમે સુરાબાપા ની આરતી કરવા માટે જઈએ છીએ. મહિનામાં એક વખત અમારો વારો આવે ત્યારે. તો ત્યાં જઈ રહ્યા છીએ બધા. તો ચાલો તમે બધા પણ દર્શન કરજો આગળ. અને આ જો થોડી ઘણી મસ્તી પણ ચાલુ છે. અને આ જે દેખાઈ રહ્યું છે ઘર, તે અમારું પોતાનું ઘર છે અહીંયા નખત્રાણામાં નવાવાસમાં. અને આ જો મસ્તી નોટંકી ચાલુ છે.
અમારા સોનુભાઈની નોટંકી તો આમે હામ ચાલુ જ પડી હોય, સીધી ઊભી રહે જ નહીં. અને આ છે અમારી જૂની શેરી, આ વાળંદ સમાજવાળી છે, એની બિલકુલ સામે અમારું ઘર છે. આ જો અમારી જૂની શેરી છે, અહીંયા અમે રહેતા હતા પહેલા. તો આ છે અમારું ઘર, આ અમારું પોતાનું ઘર છે, ભાડે નથી. આવું કંઈક દેખાય છે અમારું પોતાનું ઘર. ઉપર એક હોલ છે અને નીચે આવી રીતે 3 દરવાજા. જ્યાં ટાંકી પડી છે ને ત્યાં પહેલા હું રહેતી હતી આ સાઈડ ને, આ બાજુ મારું જેઠાણી ખુલ્લું છે ત્યાં મારા જેઠાણી રહે છે. તો અત્યારે પણ એ રહે જ છે હાલમાં. અને ઉપર છે ને તે 2 રૂમનો એક જ સિંગલ હોલ છે. તો ચાલો આવી ગયા છે આપણે બાપાની આરતી કરવા માટે. ઓમ જય લક્ષ્મી નારાયણ. નાદા પરિવારો કલેશ હરો મનના. પ્રભુ કલેશ હરો મનના. સૌ પામે સુખ શાંતિ પામે. કષ્ટ ટળે જગના. ઓમ જય લક્ષ્મી નારાયણ. પ્રગતિ નવ જાણું. માયામાં ભટકું. ભૂલી રટણ સાચું. પ્રભુ ભૂલી રટણ સાચું. ભક્તિ. તો ગાઈસ વાવ વાળી ફિલિંગ આવે અહીંયાથી જોઈએ ત્યારે. અને આ છે નખત્રાણાનો વ્યૂ પોઈન્ટ. અને તમે જોઈ શકો છો કે અંધારામાં નખત્રાણા સિટી કંઈક આવું ચમકી રહ્યું છે. આ જુઓ, આ છે અમારા સુરા બાપા. જય હો સુરા બાપાની. તો તમે બધા પણ અહીંયાથી દર્શન કરો, બાપાના આશીર્વાદ લ્યો. અને આ પહેલા અહીંયા જૂની સીડી હતી ત્યાંથી અમે અહીંયાથી આવતા, હવે પાછળથી રસ્તો થઈ ગયો છે. અને અશ્વીબેનની મસ્તી ચાલુ છે. જો છે જો 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 પુષ્કાણી. તો ચાલો દર્શન થઈ ગયા છે અને રિટર્ન થઈ ગયા છીએ. અને છોકરીઓની સ્ટેશનરીમાં કંઈક કામ હતું એટલે હું ગાડીમાં બેઠી હતી અને એ લોકો અંદર સ્ટેશનરીમાં હતા, લેવા ગયા હતા. બુક્સ ને કલર્સ ને લેવા હતા એટલા માટે. અને હું આ બારે ઊભી છું. તો કંઈક બારેનો રસ્તો ત્યાં છે ઝોરકોનો. અને અહીંયા આ પંક્તિ સ્ટેશનરી, આ સ્ટેશનરીમાંથી અમે લોકો બધું સામાન લઈએ છીએ. તો ચલો ગાઈસ, બાય.